દ્વારા આયોજન થઈ રહ્યું છે અને કાર્યક્રમ સરસ થઈ રહ્યો છે. ગુજરાત શાળા શિક્ષણ પરિશીલન અને સ્વામી 24 ને સુપર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધ્યાન આપવાનું નથી, બરાબર છે. એક લાઈન છે, હું ધ્યાનથી દોરું છું, જોજો. આ ધ્યાન આપીને શાંતિથી આ લાઈન દોરી જોઈ છે ને બધા. આ લાઈન મેં દોરી. હવે ઝડપથી અને વગર ધ્યાન આ લાઈન દોરી. આ તેમાંથી સારી લાઈન કઈ લાગે છે? હા, તો ચિત્રકામમાં ધ્યાન આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? ધ્યાન આપ્યું તો આવી દોરાય, અને ધ્યાન નહીં આપ્યું તો આવી દોરાય. ધ્યાન આપવાનું પણ જુદી રીતે, બરાબર છે. એટલે કોઈ પણ ચિત્ર ઝાંખું દોરો અને ઝડપથી દોરો, તો તમારું ચિત્ર દોરાય. ધીમે ધીમે દોરવા જાવ તો આવડે નહીં, બરાબર. દાખલા તરીકે હું માટલું દોરું, માટલું, તો માટલાના ઉપરનો ભાગ છે, હું ધ્યાન આમ કરીને દોરું તો નહીં દોરાય. પણ એને હું ઝડપથી કરું તો આ ઉપરનો ભાગ આ આવી, બરાબર છે. એટલે ચિત્ર હાથમાં આવતા પહેલા ક્યાં આવે ખબર? અહીંયા. ચિત્ર પહેલા અહીંયા બનવું જોઈએ, પછી અહીંયા આવે એટલે ધીરે 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 આંગળી પર આવે. પણ તમે શું કરો? અહીંયાથી જ દોરવા પ્રયત્ન કરો એટલે દોરાય નહીં. ચિત્ર અહીંયાથી. એટલે હવે દાખલા તરીકે આ વસ્તુ છે, જો આ હું શું દોરું છું? પોપટનું મોઢું દોર્યું. હવે પોપટ મેં જોયેલો હશે તો હું દોરી શકું. એટલે પહેલા શું કરવું પડે? જોવું પડે, અહીંયા લાવવું પડે, અને પછી હાથમાં આવે, બરાબર. એમને આમ ચિત્ર આવે નહીં. એટલે એમાં ઘણી બધી તમારી જે ભૂલો છે તેને કારણે તમે ચિત્ર વ્યવસ્થિત દોરી નહીં શકો. હવે 2D આકાર અને 3D આકાર. 2D એટલે 2 ડાયમેન્શન અને 3D એટલે 3 ડાયમેન્શન. દ્વિપાર્શ્વ અને ત્રિપાર્શ્વ, 2 ભાગ અને 3. તમે 3D મૂવી જોવો ને તો શું થાય? સામે પડતો હોય તો તમને એવું થાય કે આપણે પર આવી જવાનું થાય ને. એ 3D છે. કેમ? આ જગ્યા સપાટ છે, સીધી. હવે આની પર 2D પણ દોરવાનું છે, 3D પણ દોરવાનું છે. ચાલો 2D ચોરસ કોણ દોરી શકે? ચોરસ કોઈ દોર્યા? ચોરસ જ દોરવાનું છે, બીજું કઈ દોરવાનું નથી. લાવા કોઈ પણ એક જણાને ચોરસ દોર્યા. ચોરસ દોરવાનું છે, ચિત્ર દોરવાનું નથી કે તો ફેસ દોરવાનું નથી. કઈ તો પણ ચોરસ. કઈ આ શું છે? કઈ આ ચોરસ દોર્યું. આ સપાટ જગ્યા ઉપર ચોરસ દોર્યું. એને લંબાઈ અને પહોળાઈ 2 વસ્તુ, બરાબર છે. હવે આની પર મારે આ ચોરસને 3D બનાવવું હોય તો 3D બનશે. ટ્રાય કરો. 3D. વેરી ગુડ. તો દિનેશ સરસ શીખ્યું છે ને. આ 3D ચોરસ નો ટુકડો મૂકેલો છે એવું લાગે. એટલે તમારે જ્યારે કાગળ ઉપર ચિત્ર ઉપસાવવું હોય, બરાબર, માટલું આની પર તો સપાટ જ આવવાનું છે, બરાબર. પણ આની ઉપર તમારે શેડિંગ કરીને, કલર કરીને ત્યારે તમે એને સરસ મજાનું ઉપસાવી શકો. 3D નું તમને જ્ઞાન હોય તો, બરાબર છે. એટલે દરેક ચોરસ, ત્રિકોણ, કોઈ પણ વસ્તુ 2D પણ છે, અને એ જ વસ્તુને આપણે કાગળની સપાટી પર 3D તરીકે પણ લઈ શકીએ છીએ, બરાબર છે. પછી આપણે હમણાં એક વાત કરી વૃક્ષ, કે બધા આ વાત જાડો પતલો પતલો એની વાત કરી. હવે વૃક્ષ દોરવું છે, બરાબર છે. તમે વૃક્ષ દોરો ત્યારે શું કરો? આવું આપણે દોરીએ. કેમ? કારણ કે આપણને માપનું જ્ઞાન નથી એટલા. હવે મારે દોરવું છે તો પેલા થડ કેવું આવે? વૃક્ષનું થડ કેવું આવે? જાડું. આ વૃક્ષનું થડ છે.
હવે એના આપણે બે ભાગ કરવાના. આ જે વૃક્ષ છે તેના બે ભાગ કેટલા થાય? આ રીતે. બરાબર છે. હવે વૃક્ષ જેમ જેમ ઉપર જાય તેમ તેમ કેવું થાય? એની ડાળખી કેવી થાય? પતલી થાય. જોઈ લો. આવું વૃક્ષ આપણે દોરીએ ત્યારે એ કમ્પ્લીટ દોરીએ. બરાબર છે. દરેક વસ્તુનું માપ હોય. બરાબર. માપ દ્વારા આ બધું આપણે કરી શકીએ. બીજી વાત છે સ્કેચની. એ સ્કેચ પહેલા આપણે કેલિગ્રાફીની વાત કરી. બરાબર. આડી લીટી, ઊભી લીટી, ત્રાંસી લીટી, બમણયુક્ત રેખા. બરાબર છે. તમે જ્યારે ફ્રી હોવ ત્યારે શું કરવાનું ખબર? ફ્રી હોવ ત્યારે તમારી સહી કર્યા કરવાની. આખું કાગળ સહીથી ભરી દેવાનું. પણ કેવું? રફ કાગળ. સારું કાગળ બગાડવાનું નહીં. બરાબર છે. આનાથી ચિત્ર આવે. ચિત્ર દોરવાથી ચિત્ર નહીં આવે. બીજું આમ કરવાનું. આવું દોરવાથી ચિત્ર આવે. બરાબર. એટલે આવું દોરો ને તમે તો પછી ઘરે છે ને મમ્મી પપ્પાને કહીને દોરવાનું કે આવું સરળ દોરવાનું કીધેલું છે. એ કહ્યું કે હું કેમ ચિત્ર ભણમટા કર્યા કરે છે. બીજું એમ. બરાબર. એટલે આવું બધું દોરવાથી શું થાય? તમારા હાથ વળે અને એના દ્વારા ચિત્ર આવે. છોકરો દોરવાથી છોકરો આવડી નહીં જાય. છોકરો દોરવા માટે આવું કરવું પડે. બરાબર. એટલે કોઈ પણ ચિત્ર દોરવા માટે તમારે કેલિગ્રાફી અને આવી બધી જે પ્રેક્ટિસ છે તે તમારે કરવી પડે. હવે સ્કેચની વાત કરીએ. તમે જાઓ ત્યાંથી કોઈ વસ્તુ દોર્યા કરવાનું, સ્કેચ કર્યા કરવાનું. હું તમને આ તો ચોક છે એટલે એની જેટલી કેપેસિટી છે તે પ્રમાણે હું સ્કેચ કરું છું. એ સ્કેચમાં શું છે એ તમને દોરી દેવું એટલે ખ્યાલ આવશે. શું દોરાય છે? હે? બરોબર. માત્ર સ્કેચ છે. આપણે કોઈ લાઈન દોરતા નથી. સ્કેચ કરીએ છીએ. આ સ્કેચથી એક ચિત્ર દોરેલું. હવે છે નદી, પર્વત, એનો પડછાયો. આ તો સ્પીડમાં કરું છું એટલે કાગળ જાય તો આ સરસ. પણ આ ચોકની કેટલી મર્યાદા છે એના માટે આ સારું લાગે છે ને? બીજું છે રંગચક્ર. તમે કયા ધોરણમાં છો? 7, 8. 8. હવે 9માં બનીશું. એટલે 7, 8 અને 9. બરાબર છે. આ વિદ્યાર્થીઓએ રંગચક્ર આવશે આવતા વર્ષે. રંગચક્રને ઘણાને આવે છે. તો રંગચક્રની અંદર થિયરી, રંગચક્ર તમે શીખો ને એટલે બધી થિયરી આવે. બરાબર છે.
પ્રથમ શ્રેણીના રંગો, બીજી શ્રેણીના રંગો, ત્રીજી શ્રેણીના રંગો, સામસામેના રંગો, પાસપાસેના રંગો, વિરોધી રંગો, ગરમ રંગો, ઠંડા રંગો. બરાબર છે. આપણે રંગચક્ર દોરીએ છીએ અને રંગચક્રની બધી થિયરી તમને આપું છું. બરાબર છે. આ એક ચક્ર, આ બીજું અને આ ત્રીજું. પહેલા રંગચક્રમાં કેટલા રંગો આવે? 3. કયા કયા? લાલ, પીળો ને વાદળી. બીજા રંગચક્રમાં બોલો, બીજા રંગચક્રમાં લાલ, પીળો ને વાદળી પ્રથમ શ્રેણીના રંગો છે. એ રંગો ક્યારેય પણ બનતા નથી. કોઈ પણ બે રંગ મિક્સ કરવાથી લાલ નહીં બને, કોઈ પણ બે મિક્સ કરવાથી પીળો નહીં બને, કોઈ પણ બે રંગ મિક્સ કરવાથી વાદળી રંગ બને નહીં. એટલે આને મૂળ રંગો કહેવાય. તમને પ્રશ્ન પૂછાય કે પ્રથમ શ્રેણીના રંગોને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો મૂળ રંગો. મૂળ એટલે મેઇન, મુખ્ય. આમાંથી બધા રંગો બને. આ બધા રંગો છે ને, આ 3 રંગમાંથી બને. હવે લાલ અને પીળો રંગ મિક્સ કરે તો કયો રંગ બને? પીળો ને વાદળી મિક્સ કરે તો લીલો, અને લાલ અને વાદળી મિક્સ કરે તો જાંબલી. આ બીજી શ્રેણીના રંગો. બરાબર. હવે ત્રીજી શ્રેણીના રંગો કેસરી અને લીલો છે. તો ફાફડા સાથે શું ખાવું? ચટણી. આ ચટણી રંગ. લીલો ને જાંબલી મિક્સ કરો તો પથ્થર લો, અને કેસરી ને જાંબલી મિક્સ કરો તો આ ત્રીજી શ્રેણી. ચોથી શ્રેણી, પાંચમી શ્રેણી, છઠ્ઠી શ્રેણી, સાતમી શ્રેણી, બધી શ્રેણી આવે. પણ 3 શ્રેણી પછી આપણને નામ આવે નહીં, કારણ કે ઘણા બધા શ્રેણીના રંગો. બરાબર. બીજું આની અંદર જ વિરોધી રંગો આવે. લાલનો વિરોધી રંગ કયો? તમને પરીક્ષામાં પૂછાય છે. આપણે બોલો, લાલનો વિરોધી રંગ કયો? લીલો. કેમ? કારણ કે રંગચક્રમાં સામે છે. સામે હોય તે વિરોધી હોય, જે પાસે હોય તે સહાયક હોય, અને સામે હોય તે કોણ હોય? વિરોધી. તમે અંદર લડાઈ થઈ જાય તો પેલો તમે સામે વિરોધી. એટલે લાલનો વિરોધી લીલો, વાદળીનો વિરોધી કેસરી, જાંબલીનો વિરોધી વિરોધી રંગ આવે. ગરમ રંગો આવે. ગરમ રંગ આવે તમે લાલ, કેસરી, કાળો, પીળો, આ બધાને અંદર આંગળી બોડી એટલે ગરમ લાગે નહીં? લાગે ને? તો કેમ ગરમ રંગ કહીએ? લાલ, કેસરી, પીળો, કાળો. આંખને ગરમી આપે, આંખમાં ગુસ્સો. બરાબર. તમે આખો દિવસ લાલ રંગ જોયા કરો ને, આખો દિવસ, તો બીજા દિવસે તમે બહુ જ ગુસ્સો કરો. અને તમારો ગુસ્સો શાંત પાડવો હોય તો લીલા રંગને જોવાનો, કારણ કે લીલો રંગ ઠંડો રંગ છે. લીલો, વાદળી, સફેદ. તમે જ્યારે ફરવા જાઓ છો ત્યારે કોઈ જ્વાળામુખી ફાટેલું ત્યાં ફરવા જાઓ, લાલ લાલ લઈને. પણ ગાર્ડનમાં જાઓ ત્યાં લીલો રંગ છે. આકાશ જો વાદળી રંગ છે, પાણીમાં એનો પરછાયો પડે, બરાબર, વાદળી રંગ છે. એટલે આવા બધા રંગો શું છે? આંખને શું આપે? ઠંડક આપે. બરાબર છે. એટલે ગરમ રંગો, ઠંડા રંગો, આવી બધી થિયરી આની અંદર છે. પર્સપેક્ટિવ ચિત્રની અંદર છે ને, તમારે કુદરતી દ્રશ્ય દોરો ને તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હું એકદમ નજીક, દાખલા તરીકે પેલી બારી છે, સામે બારી છે, હું અહીંયાથી જોઉં તો બારી મને આટલી જ લાગે છે, પણ હકીકતમાં એટલી છે નથી ને, મને અહીંયાથી આટલી જ દેખાય છે. તો જ્યારે તમે પહાડ દોરો છો ચિત્રમાં, પર્વત, બરાબર, અને એની આગળ કોઈ છોકરો રમતો છે, પહાડની આગળ છોકરો રમતો છે ને એ બેની વચ્ચે વૃક્ષ છે, તો સૌથી મોટું કોણ છે ચિત્રમાં?
પહાડ છે, પણ ચિત્રમાં પહાડ નાનો આવશે. કેમ? કારણ કે પહાડ દૂર છે. છોકરો નજીક છે, પહાડ મોટો છે. છોકરો મોટો છે પહાડ, છતાં ચિત્રમાં તમારે શું બતાવવું પડે? છોકરો મોટો બતાવવો પડે. બરાબર છે ને? એના કરતાં નાનું દૂરથી ઝાડ છે તો એને નાનું આવે. માપ છે રેલવેના પાટા, અહીંયાથી તમે જોવો છો એટલું જ માપ, પણ દૂર જતાં શું થાય કે એ જોડાઈ જાય છે. એવું લાગે ને રેલવેના પાટા? બરાબર ને? રેલવે ટ્રેક જોડાઈ જતો એવું લાગે, પણ જે અહીંયા ઉભેલા છે એ માપ છે તેટલું જ ત્યાં છે. બરાબર છે? એટલે આવી બધી વસ્તુ તમારી ચિત્રકામમાં આવે. ને ચિત્રકામ તમે કોઈ પણ સબ્જેક્ટમાં જાઓ, તમે એન્જિનિયર બનો તો ડ્રોઈંગ આવે, તમે ડૉક્ટર બનો તો ડ્રોઈંગ આવે, તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ ડ્રોઈંગ તમારો પીછો છોડે નહીં. વૈજ્ઞાનિક બનો તો પણ ડ્રોઈંગ આવે. બરાબર છે? વાયરમેન બનો ને વાયરમેન તેવો ડ્રોઈંગ આવે. એટલે ડ્રોઈંગ તો આવડવું જ જોઈએ. બરાબર છે? અને કહેવાય ને કે ભાઈ હાથ અને પગથી કામ કરે ને તેને મજૂર કહેવાય. હાથ અને પગથી કામ કરે તેને મજૂર કહેવાય. હાથ પગ અને મગજથી કામ કરે તેને કારીગર કહેવાય. પણ હાથ પગ મગજ અને દિલથી કામ કરે તેને કલાકાર. એટલે ચિત્રકામ એ કલાનો શબ્દ છે. બરાબર છે? એટલે આપણા દરેકમાં કોઈને કોઈ કલા છુપાયેલી છે. દરેકમાં કોઈ ચિત્રકલા હોય, સંગીત કલા હોય, કોઈને નૃત્ય સારું આવડતું હોય. બરાબર છે? એટલે આપણે કલાની પણ આપણે ઉપાસના કરવાની, બધું જ ભણવાનું, પણ કોઈ એક કલા આપણા દરેકમાં હોવી જોઈએ. કારણ કે કલા વગરનો માનવી પશુ સમાન છે. બરાબર છે? આપણા શાસ્ત્રોમાં લખેલું છે. એટલે દરેકમાં કોઈકને કોઈ કલા આવી જોઈએ. હા, કોઈકમાં ચીટિંગ કરવાની કલા પણ આવે, છેતરવાની કલા પણ આવે. એ કલા આપણે લેવાય. હવે ડ્રોઈંગની અંદર સૌથી છેલ્લું સ્ટેજ કેનવાસ પેઇન્ટ. તમારી શરૂઆત કાગળથી થાય અને કેનવાસથી પૂરી થાય. બરાબર? તમે નાના હો ને ત્યારે ચીકટા ભૂમટા કાગળથી કરો, પેન્સિલથી કરો, પણ જ્યારે ટોપ લેવલનું તમે ડ્રોઈંગ શીખો તે કેનવાસ પર થાય. અને કેનવાસના કલર કયા આવે? કેનવાસ એટલે શું? કેનવાસ એટલે ક્યાંતું કાપડ આવે જાડું, તેની પણ ઓઇલ કલરથી ચિત્ર થાય જે હજારો વર્ષો સુધી એવા ને એવા રહે. બરાબર છે? હજારો વર્ષો સુધી. બરાબર છે? એટલે આ રંગની વાત છે. અને બીજું કે થોડી થિયરીની વાત કરી દઉં. 9મા ધોરણના છોકરાઓ છે એટલે અજંતા ઇલોરાની ગુફા પર કેટલા જણા ગયા છે? કેટલા છોકરાઓ ગયા છે અજંતાની ગુફા પર? કોઈ નહીં. ક્યાં આવી? કોઈને નહીં ખબર. તમારું શું મોટી મોટી સ્કૂલોમાં પણ ભણતા હોય ને તે લોકોને પણ નહીં ખબર પડે અજંતા એટલે શું. અજંતા એટલે આપણી કલાનો, ભારતીય કલાનો સમૃદ્ધ વારસો ક્યાં છે? અજંતા ઇલોરાની ગુફા. અજંતામાં ચિત્રો છે ને ઇલોરામાં શિલ્પ છે. તમે જાઓ ને ત્યાં તો તમારી અક્કલ કામ નહીં કરે એવું ડ્રોઈંગ છે ત્યાં. આજથી હજારો વર્ષ પહેલા, હજારો વર્ષ પહેલાના કલરો આજે દિવાલ પર છે. એ કલરો શાનાથી બનતા હતા? પાંદડાથી, ચૂનાથી, પછી ગ્રીન પથ્થર આવે તેનાથી, ભૂરા પથ્થર આવે તેનાથી. અને પીછી કઈ હતી? લાકડીના દાંતણ આપણે કરીએ ને એનો કૂચો કરીને એ લોકો કલરમાં બોલીને કલર કરતા હતા. એ કલર હજુ આજે પણ અજંતાની ગુફામાં છે, હજારો વર્ષ પછી પણ. અને આપણા એશિયન પેઇન્ટ 2 જ વર્ષમાં જાગા થઈ ગઈ છે. બરાબર? આપણે એકદમ 21મી સદીમાં જીવીએ છીએ. આજે અજંતાની ગુફામાં જે કામ થયેલું છે ને આજે આપણે નહીં કરીશું. અજંતાની ગુફા કોણે બનાવી? આપણા ભારતીયોએ. આપણી ભારતીય સંસ્કૃતિની વાત છે. પણ એનો શોધક કોણ છે ખબર? અજંતા ઇલોરાનો શોધક કોણ? જર્મન પ્રવાસી જેમ્સ ફર્ગ્યુસન. આપણને તો કોઈ કિંમત જ નહીં હતી. એ જેમ્સ ફર્ગ્યુસન ફરતો ફરતો એક જગ્યાએ જાય છે. એ બેસે છે ને ત્યાં એક પેલી જગ્યા સાફ કરે છે તો એને કોતરેલો પથ્થર દેખાય છે. એ કોતરેલો પથ્થર વધારે સાફ કરતા 36 ગુફાઓમાં 36. અને કેવી આ બિલ્ડિંગ છે ને એવી 10 બિલ્ડિંગ આવી જાય ને એટલી મોટી ગુફા છે. પથ્થર છે ને પથ્થરની અંદર રૂમ બનાવેલા છે તોડી. ત્યારે આ ડ્રીલ મશીન ચાલે છે જોયું ને, ત્યારે ડ્રીલ મશીન નહીં આવે તો તમે વિચાર કરો કે પથ્થર કેવી રીતના તોડ્યા હશે, મૂર્તિ કેવી રીતના બનાવી હશે. આપણાથી કાગળથી થર્મોકોલથી નહીં બને ના,
તે પથ્થરથી એવું ને એવું નાક બનાવેલું છે. બરાબર છે. અને આપણે શું કહીએ છીએ, આપણે 21મી સદી, ત્યારે કોઈ જહાજ નહીં હતા, કોઈ ટ્રક નહીં હતી, આવા બધા પથ્થરો કેવી રીતના કામ કર્યું હશે. બરાબર છે. એટલે આપણે જ્યારે વેકેશનમાં ફરવા જઈએ ને, તો એસલ વર્લ્ડ બધી જગ્યાએ જઈએ, જોઈન સ્વિમિંગ પુલમાં ગયા, આવી જગ્યાએ જજો તો ખબર પડે કે આપણા પૂર્વજ કેવા. તમે અજંતા ઇલોરાની ગુફા, દેલવાડાના ડેરા જાઓ, અદ્ભુત કારીગર શિલ્પકામ કરેલું છે. બરાબર છે. તમે થર્મોકોલમાં નહીં કહી શકો, એ છત ઉપર કરેલું છે. બહારના વિદેશીઓ આવીને એની પર અધ્યયન કરે, અને આપણા વાળા શું કંઈ ખબર, પથ્થર છે તેમાં શું જોવાનું, રચતા. બરાબર છે. એટલે ચિત્રકલાની મેં આગળ વાત કરી, એટલે એ દિલથી પણ થાય, કલા દરેકમાં હોવી જોઈએ. અને ગ્લાસ પેઇન્ટિંગ, તમે મોટા છો એટલે ગ્લાસ પેઇન્ટિંગની વાત કરીએ. દરેક ચિત્ર સીધું દોરાય, દરેક ચિત્ર, પણ ગ્લાસ પેઇન્ટિંગ એવું છે ને જે ઊંધું દોરવું. આપણી પાસે હમણાં કંઈ વસ્તુ નથી, આપણે દોરીને પણ બતાવીએ અને કલર પૂરીને પણ બતાવીએ, પણ હું તમને વાતથી કેમ છું કે જે સાઈડ આપણે દોરવાનું છે, જે સાઈડ આપણે બતાવવાની છે, દાખલા તરીકે મારે આ સામેનું સાઈડ મૂકવાની છે, તો કાચમાં પાછલી બાજુએ દોરવું પડે. બરાબર છે. એના રંગો અલગ આવે, એની આખી દોરવાની થિયરી અલગ આવે, પણ એના માટે કાચ જોઈએ, એક્રેલિક કલર જોઈએ, એ રીતના બ્રશ જોઈએ, તો એને આપણે સરસ રીતે આપણે સમજાવી શકીએ. બરાબર છે. અને એ આવા જે ગ્લાસ પેઇન્ટિંગ છે તે જૈન મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, તેમાં તમને વધારે જોવા મળે ગ્લાસ પેઇન્ટિંગ. બરાબર. ગ્લાસ પર અને ઊંધું દોરો ને ત્યારે તમને એવું લાગે કે આ ચિત્ર બગડેલું છે, પણ એને જ્યારે તમે સીધું કરો ને ત્યારે એકદમ સરસ ચિત્ર, એકદમ ફિનિશિંગ વાળું. બરાબર છે. એટલે એ ગ્લાસ પેઇન્ટિંગ જોજો. બરાબર. તમે મોબાઈલમાં ગેમ રમો ને તો ગ્લાસ પેઇન્ટિંગ પર સર્ચ કરવાનું, એટલે ગ્લાસ પેઇન્ટિંગ કેવી રીતના થાય ને ત્યાં. બરાબર. તો બીજું કંઈ આપણે આટલા સમયમાં આપણે આટલું શીખાયું. બીજું કે જેમ પેલા છઠ્ઠા ધોરણના છોકરાઓને પણ એક નાની ક્રાફ્ટ, તો ઘણું બધું આપણે ક્રાફ્ટ કરી શકીએ છીએ, પણ એક નાની અડધી મિનિટમાં થાય એ ક્રાફ્ટ તમને હું કરીને બતાવું. આ કાગળ છે અને આપણે આમ ફોલ્ડિંગ કરીએ, આમ ફોલ્ડિંગ કરીએ. બરાબર છે. કાતર એ તો કાતરથી કાપવાનું, હાથ એ તો હાથથી કાપવાનું, અને પછી આ બે ભાગ નીચે અને તમે પક્ષી. બરાબર.